નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 5. એમાં ગરીબીનું ચેપ્ટર છે તેની આજે આપણે ચર્ચા કરીએ. હવે પ્રકરણ 5માં આપણે ગરીબનો અર્થ, ગરીબીનો અર્થ, ગરીબી રેખાનો અર્થ અને ગરીબીના નિર્દેશકો આટલા ટોપિક છે તેની આપણે ચર્ચા કરેલી છે. કોને કહેવાય ગરીબ? ગરીબ એ એક વ્યક્તિને અભાવ છે, જ્યારે ગરીબી એ એક સ્થિતિ છે. આપણા પ્રકરણનું નામ છે ગરીબી, એટલે કે જીવન જરૂરી ચીજવસ્તુઓના અભાવની સ્થિતિ એટલે ગરીબી. તો આ ગરીબીના નિર્દેશકો જોયા પછી આપણે ગરીબીના કારણોની ચર્ચા કરીએ. તો ગરીબીના મુખ્ય 5 કારણો છે. મુખ્ય 5. પહેલું કારણ છે ઐતિહાસિક કારણ, બીજું કારણ છે ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું કારણ આર્થિક કારણો, ચોથું કારણ સામાજિક કારણો અને પાંચમું કારણ છે અન્ય કારણો. ગરીબી કોઈ 1 કે 2 કારણસર ઉદ્ભવે નહીં. ગરીબી પાછળ ઘણા બધા કારણો જવાબદાર જોવા મળે છે. આપણે ઐતિહાસિક કારણમાં આપણે ગરીબી જોઈએ. ઇતિહાસકારો શું કહે છે? 17મી સદી સુધીના ઇતિહાસકારો એવું કહે છે કે ભારત એક વેપારની દૃષ્ટિએ અને વ્યાવસાયિક રીતે સમૃદ્ધ દેશ હતો વિશ્વના અન્ય દેશોની સરખામણીએ. 17મી સદીની વાત છે. 17મી સદી સુધીના ઇતિહાસકારો એવું કહી ગયા કે ભારત એક વ્યાવસાયિક દૃષ્ટિએ અને આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. આપણે જોઈએ છીએ ભારત પરંપરાગત ઘણી બધી વસ્તુઓની નિકાસ પહેલાં કરતો, જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાંની વાત છે. આપણને ખબર છે અંગ્રેજો ભારતમાં 200 વર્ષ શાસન કરી ગયા. આવ્યા હતા વેપાર કરવા જ, ધીમે ધીમે કરતાં એણે સમગ્ર ભારત ઉપર રાજ્ય વહીવટ પણ ચલાવ્યો અને અંતે આપણે 1947માં આપણને એનાથી છુટકારો મળ્યો. તો ત્યાં સુધીના ઇતિહાસ કારણોમાં શું આપણે લઈ શકીએ? તો કે પહેલાં ભારતની મુખ્ય નિકાસ શું હતી? તો કે સુતરાઉ કાપડ. બરાબર ને? સુતરાઉ કાપડ વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં જ લગભગ મોટા ભાગનું કાપડ ભારતમાં બનતું અને ભારતનું કાપડ વિશ્વના ખૂણે ખૂણે જતું. સુતરાઉ કાપડની નિકાસમાં સારો એવો હિસ્સો ભારતનો હતો. ત્યાર પછી તો કે મરી મસાલા, તેજાના, મલમલ કે અન્ય કાપડ છે કે અથવા કૃષિ પેદાશની અન્ય વસ્તુઓ છે, શણ, એમાંથી બનતી વસ્તુઓ, હસ્તકલા કારીગરીની વસ્તુઓ. તો આવી બધી વસ્તુઓમાં અને એના વેપારમાં ભારત વિશ્વના અન્ય દેશો કરતાં મોખરે હતો, એટલે કે આગળ પડતું સ્થાન ધરાવતો હતો. ધીમે ધીમે કરતાં પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ આવા બધા લોકો છે એ ભારતમાં વેપાર કરવા આવ્યા. શું કામ? તો કે ભારતની સમૃદ્ધિથી તેઓ આકર્ષાઈને વેપાર કરવા માટે આવ્યા. ધીમે ધીમે એણે પોતાની વેપારની નીતિઓ નક્કી કરી અને ભારતની વેપારની નીતિઓ સામે એની વેપારની નીતિઓ વધારે મજબૂત હતી. એમ કરતાં કરતાં ધીમે ધીમે અંગ્રેજો આવ્યા વેપાર કરવા માટે. હવે અંગ્રેજો વેપાર કરતાં કરતાં આખો રાજ્ય વહીવટ પોતાના હસ્તકે લઈ લે છે. હવે અંગ્રેજોની વેપાર નીતિ કેવી હતી? માત્ર સ્વાર્થ ભરેલી હતી. બરાબર ને? માત્ર પોતાના આર્થિક હિતને જ એમણે ધ્યાનમાં રાખ્યો છે. ભારતનું હિત કે ભારતના લોકોનું હિત એમણે ધ્યાનમાં રાખ્યું નથી. હવે ભારત નિકાસ કેવી વસ્તુની કરતો? તો કે પરંપરાગત વસ્તુ કે જે ખેતી ઉપર આધારિત હતી તે. કારણ કે ભારતમાં એ સમયે મોટા ભાગની વસ્તી ખેતી ઉપર જ આધારિત હતી, એટલે કે ખેતી કરતા હતા એમ. તો એ ધીમે ધીમે કરતાં એ લોકોની ખેતી ક્ષેત્રે કેવી નીતિ? તો કે ભારતની ખેતી છે એ મોટા ભાગે વરસાદ ઉપર આધારિત હતી. હવે અંગ્રેજોએ ભારતમાં જે સિંચાઈ ક્ષેત્રમાં મૂડીરોકાણ થવું જોઈએ એ એમણે કર્યું નહીં. અને એની નીતિ કેવી હતી? તો કે ભારતના બજારોમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે તે અન્ય દેશોમાં પહોંચાડવી. એના માટે જે કંઈ આર્થિક લાભ થતા એ અંગ્રેજોને મળતા, ભારતના ખેડૂતોને એ લાભ મળતા નહીં. પરિણામે ધીમે ધીમે કરતાં શું થયું? તો કે ખેડૂતોને આ ખેતી કરવામાં રસ જ ના રહ્યો. કારણ કે આખો દિવસ મહેનત કરે છતાં એને એની કામના પ્રમાણમાં એને વળતર ન મળતું હોય તો
કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર ને, કામ કરે બદલામાં એને પૂરેપૂરો વળતર ન મળે તો એને કામમાં રસ રહે નહીં. એટલે એમ કરતાં કરતાં ધીમે ધીમે ખેતી છે એ પડી ભાંગી. ત્યાર પછી અંગ્રેજોની વેપાર નીતિ કેવી હતી, ઉદ્યોગો પ્રત્યેની નીતિ, તો કે ભારતના ઉદ્યોગો દ્વારા ભારતના બજારમાં જે માલ ઉત્પાદિત થતો એ માલ અન્ય દેશમાં વેચાણ માટે જાય તો એના ઉપર ભારે કોઈ પણ પ્રકારની કર છૂટછાટો એ લોકોએ આપી નહીં. પરિણામે ભારતનો માલ અન્ય બજારોમાં મોંઘો પડતો. એટલે જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થયેલો માલ જો ભારતના બજારમાં લાવવામાં આવે તો એના માટે વિશેષ કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી, જ્યારે ભારતના માલ ઉપર કોઈ છૂટછાટો મળી નહીં. એટલે કે ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગકારો, એ લોકોને પણ ઉદ્યોગમાં કોઈ રસ રહ્યો નહીં. એટલે કે એક બાજુ ખેતી પડી ભાંગી, બીજી બાજુ ઉદ્યોગો પડી ભાંગ્યા. કારણ કે અંગ્રેજોની વેપાર નીતિ જેવી હતી, બરાબર ને, જે કંઈ નફો થાય પોતે અઢળક પોતાના દેશમાં લઈ જાય. એની નીતિ જેવી હતી કે ભારતમાં ઉત્પાદિત થયેલો માલ અન્ય બજારમાં વેચવા માટે મોંઘો પડવા લાગ્યો. એટલે કે આવી બધી અંગ્રેજોની વેપાર નીતિને કારણે ભારતના ખેતી અને ઉદ્યોગો બંને પડી ભાંગ્યા અને ધીમે ધીમે કરતાં ગરીબીમાં વધારો થતો ગયો. કારણ કે હવે લોકોને આવક મળતી બંધ થઈ ગઈ. આવક મળતી બંધ થાય એટલે શું થાય, લોકો ધીમે ધીમે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા લાગી અને એક સમયે મોટાભાગની વસ્તી ગરીબીમાં ધકેલાઈ ગઈ. 17મી સદીની વાત છે, બરાબર. ઇતિહાસકારોના મતે, એટલે કે આ ઐતિહાસિક કારણ છે તો આપણે ભૂતકાળને ધ્યાનમાં લેવાનું છે. ઇતિહાસકારો જે કહી ગયા, જે અંગ્રેજોની વેપાર નીતિ હતી તે કારણને લગતી ચર્ચા અહીંયા આપણે આ કારણમાં કરીશું. એટલે કે ખેતી અને ઉદ્યોગો બંને પડી ભાંગવાને લીધે આર્થિક પરિસ્થિતિ નબળી બનવા લાગી અને પરિણામે ગરીબીમાં વધારો થયો. ત્યાર પછી ગરીબીનું બીજું કારણ આવે છે ગ્રામીણ ગરીબીના કારણો. આપણે જોઈએ છીએ ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે. જોકે હવે ધીરે ધીરે શહેરીકરણ વધતું ગયું છે, પણ હજુ પણ ઘણી વસ્તી એવી છે કે જે ગામડામાં વસે છે. તો કુદરતી પરિબળો, હવે ગામડામાં વસ્તી જે છે, ગામડામાં રહેતા લોકો એ મોટાભાગે કયો વેપાર ધંધો કરશે? કારણ કે ગામડામાં તો લગભગ ઉદ્યોગોની સંખ્યા ન હોય તો કદાચ અમુક ગામડા પૂરતો એકાદો ઉદ્યોગ હોય. બાકી મોટાભાગની ગામડાની વસ્તી છે એ ખેતી ઉપર આધાર રાખે અને ભારતની ખેતી છે તે વરસાદ ઉપર આધાર રાખે. કારણ કે બધી જ ખેતીને સિંચાઈની સુવિધા હજુ મળી નથી. એટલે મોટાભાગની ખેતી વરસાદ ઉપર આધારિત છે. વારંવાર દુષ્કાળ પડે, ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, પૂર આવે. આવી બધી પરિસ્થિતિઓને લીધે ખેતી છે એ ધીમે ધીમે કરતાં ઉત્પાદન ઓછું થવા લાગ્યું, બરાબર ને. કોઈ સારો પાક, એક વર્ષ સારો પાક થાય તો વળી પાછા બીજા 2 વર્ષ ન થાય. કદાચ 2 વર્ષ થયો હોય તો વળી પાછો 1 વર્ષ એવું આવે કે જે દુષ્કાળ પડે અથવા તો વધારે પડતો વરસાદ આવી જાય. ઓછો વરસાદ આવે તો પણ ખેતીના પાકને નુકસાન અને વધારે આવે તો પણ નુકસાન. એટલે કે આ કુદરતી પરિબળો છે, અથવા વારંવાર દુષ્કાળ પડે, ભૂકંપ આવે, ઘણા બધા કુદરતી પરિબળો છે કે આવા કુદરતી પરિબળોને કારણે ગામડાની ખેતી પડી ભાંગી. પરિણામે ગામડામાં રહેનારો મોટો વર્ગ છે એ ગરીબીમાં ધકેલાઈ ગયો. એટલે કે કુદરતી પરિબળો પણ ગ્રામીણ ગરીબીનું એક કારણ છે. ત્યાર પછી વસ્તી વિષયક પરિબળો. ગ્રામીણ ગરીબીના કારણોમાં વસ્તી વિષયક પરિબળોમાં આપણે શું લઈએ તો કે અત્યાર વસ્તી વિષયક પરિબળો, ભારતની વસ્તી છે સતત ને સતત વધતી જાય છે. વિશ્વમાં બીજા ક્રમે ભારતની વસ્તી, બરાબર. હવે આ વસ્તી છે એ મોટા ભાગની વસ્તી છે એ ગ્રામીણ ગરીબીના કારણમાં આપણે ગ્રામ્ય વસ્તીમાં ધ્યાનમાં લઈ શકીએ તો કે જન્મદર જેટલા પ્રમાણમાં વધ્યો છે એટલો મૃત્યુદર વધ્યો નથી. એટલે કે મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો થાય છે, સામે જન્મદરના પ્રમાણમાં એટલો ઘટાડો નોંધાયો નથી. પરિણામે શું થાય? વસ્તી વધે. એટલે કે વસ્તી વધવાને કારણે, વસ્તીનું ભારણ વધવાને કારણે જે કંઈ આવકના લાભો છે એ અહીંયા જ વસ્તી વચ્ચે વહેંચાઈ જાય છે. નિકાસનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે કે આપણને વધારાની કોઈ આવક મળતી નથી. અથવા ગામડામાં જોઈએ તો વધારે વસ્તીને કારણે બધી વસ્તી, મોટાભાગની વસ્તી ખેતી ઉપર જ આધાર રાખે. જોઈએ એના કરતાંય વધારે લોકો ખેતીમાં રોકાયેલા હોય, બરાબર ને. પરિણામે
જે કંઈ ઉત્પાદન થાય તે એની વચ્ચે જ વેચાઈ જાય છે, બરાબર. એ ઉત્પાદનને વેચીને આવક કમાણી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કે ધીમે ધીમે કરતાં આ વસ્તી વિષયક પરિબળો છે એ પણ ગરીબીમાં વધારો કરે છે. ત્યાર પછી આવે છે આર્થિક કારણો. આર્થિક કારણોમાં પહેલું કારણ છે નીચી શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા. શું કીધું? નીચી શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા. ભારતમાં ખેત ઉત્પાદકતા કેવી છે? નીચી જોવા મળે છે. કારણ કે આપણે પ્રચ્છન્ન બેરોજગારીમાં જોયું હતું ને, જરૂર હોય એના કરતાં વધારે લોકો એ કામમાં રોકાયેલા હોય છતાં એના ઉત્પાદન એથી કોઈ ફરક પડે નહીં, છતાં એના કામથી ઉત્પાદનમાં કોઈ ફરક પડે નહીં, તો એવા લોકો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આ પ્રચ્છન્ન બેરોજગારી ખેતી ક્ષેત્રમાં વધારે જોવા મળે, કારણ કે 10 જણાનું કામ હોય ત્યાં 15 જણા રોકાયેલા હોય. હવે 10 જણા કામ કરે છે તોય ઉત્પાદન આટલું જ થાય છે, અને 15 જણા કામ કરે છે તોય ઉત્પાદન આટલું જ થાય છે. તો આજે વધારાના 5 જણા છે તે પ્રચ્છન્ન રીતે બેરોજગાર છે તેમ કહી શકાય, અથવા છુપા બેરોજગાર એને કહેવાય, કે એના કામથી ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો આ શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા નીચે જોવા મળે છે, કારણ કે જેટલા માણસોની જરૂર હોય એના કરતાં વધારે રોકાયેલા છે. પરિણામે માથાદીઠ આવક કેવી રહેવા પામે? નીચી રહેવા પામે, અને નીચી માથાદીઠ આવક એ ગરીબીનું કારણ બને છે. ત્યાર પછી જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. આપણે ભારતમાં જોઈએ જમીન અને સંપત્તિની વહેંચણી કેવી છે? અસમાન છે. જેની પાસે જમીન છે એની પાસે ઘણી બધી છે, નથી એની પાસે કંઈ નથી. આપણે પહેલાં જોઈએ જમીનદારી પ્રથા હતી, શાહુકારો, જમીનદારો, બરાબર ને, એ જમીનો ખેડવા માટે બીજાને આપતા, ખેડૂતને, ભાગ્યાને અથવા સાથે ગમે તે રીતે જમીન ખેડવા માટે આપતા, પણ પોતે મહેનત ન કરતા હોવાથી એને એમાં ઉત્પાદન વધારવામાં એને કોઈ રસ હતો નહીં. કારણ કે જમીનદારો પાસે જમીન હતી, જમીનની એ લોકોને કદર નહોતી, પોતે ખેતી ના કરે પણ બીજા દ્વારા ખેતી કરાવતા, સાથે આપી દે, કાં તો ભાગ્યા રાખે, કાં તો કોઈ ખેડૂતને આપે, મજૂરો દ્વારા કરાવે. એટલે કે એ લોકો ખેતીનું મહત્ત્વ સમજતા નહીં. પરિણામે એને ખેતી પાછળ મૂડીરોકાણ કરવામાં કોઈ રસ હતો નહીં. જ્યારે બીજી બાજુ સાથે રાખીને, ભાગમાં રાખીને અથવા મજૂર દ્વારા જે ખેડૂત ખેતી કરતો એને પણ આ પોતાની જમીન ન હોવાથી તેને પણ ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહ્યો નહીં. જો આપણી પોતાની જમીન હોય અને આપણે મહેનત કરીએ તો આપણને ઉત્પાદન વધારવામાં રસ રહે, પણ બીજાની જમીન આપણે ભાડેથી રાખતા હોઈએ અથવા સાથે રાખીએ અને પછી આપણે ઉત્પાદન કરીએ તો એમાં ફરક પડે, આપણું અને પારકું, બરાબર, પોતાનું અને પારકું, એમાં ઘણો બધો તફાવત પડે. એટલે એક બાજુ જમીનદારોને કોઈ એમાં મૂડીરોકાણનો રસ ન રહ્યો, બીજી બાજુ ખેડૂતોને પણ ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહ્યો નહીં, કારણ કે ખેડૂતો મહેનત કરે એ પ્રમાણમાં એને મળતું નહોતું. એટલા માટે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી જે થઈ છે તે પણ એક ગરીબીનું કારણ બન્યું. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. હવે સરકારની ઘણી બધી યોજનાઓ છે મોટા પાયાના ઉદ્યોગો પૂરતી જ મર્યાદિત છે, બરાબર ને. નવી નવી સ્કીમો આપતા હોય તો મોટા ઉદ્યોગોને આપતા હોય, પહેલાંની વાત છે. જોકે અત્યારે નથી, અત્યારે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોને વધારે મહત્ત્વ અપાય છે. સાવ ઓછા વ્યાજના દરે એ લોકોને લોન મળે છે. જ્યારે મોટો કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો એને વ્યાજના દર વધારે હોય છે, ઊંચા હોય. જ્યારે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો છે એમાં શું હોય તો કે મૂડીરોકાણ પદ્ધતિને બદલે શ્રમ પ્રધાન પદ્ધતિથી ઉત્પાદન થતું હોય છે. એટલે કે શ્રમ પ્રધાન પદ્ધતિથી ઉત્પાદન થાય તો વધારે શ્રમિકોને કામ મળે, એટલે કે બેરોજગારીનો દર ઘટે અને પરિણામે ગરીબી ઘટે. પણ આ ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ અલ્પ થયો છે, લોકોને આવા ઉદ્યોગોમાં કોઈ રસ રહ્યો નથી. એટલા માટે આ ઓછો વિકાસ થવાને કારણે તે પણ એક ગરીબીનું કારણ બન્યું છે. ઝડપથી વધતા ભાવો. આપણે જોઈએ છે ને, ભાવો વધતા જ જાય છે, ભાવ સપાટી સતત વધે તો આપણે ફુગાવો કહીએ, બરાબર. અત્યારે મોંઘવારી છે, તમે જોઈ શકો છો. આજથી 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જે વસ્તુ મળતી એ અત્યારે કેટલા ભાવમાં મળે છે, અથવા હજી 5-10 વર્ષ નહીં, તમે હજી 2 જ વર્ષની વાત કરો કે 2 વર્ષ પહેલાં જે મળતું હતું એ અત્યારે કેટલા ભાવમાં મળે છે. એટલે કે સતત ભાવો વધતા જાય છે. પરિણામે એક તો ઓછી આવક ધરાવનારો વર્ગ છે અને એક બાજુ ભાવો વધે છે, એટલે એની બધી આવક છે એ વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુઓ પાછળ ખર્ચાઈ જાય છે. પરિણામે એ લોકો બચત કરી શકતા નથી.
એટલે કે ધીમે ધીમે કરતાં ગરીબી વધવા પામે છે. એટલે કે ભાવો વધે તો સામે બચતનું પ્રમાણ ઘટે છે. મોટાભાગની આવક છે એ વસ્તુઓ પાછળ ખર્ચાઈ જતી હોય છે. પરિણામે ધીમે ધીમે કરતાં વર્ગ છે એ ગરીબીમાં ધકેલાય છે. બેરોજગારીનું ઊંચું પ્રમાણ આપણે જોયું હતું. બેરોજગારીનું પ્રમાણ વધારે છે વિકસિત દેશોની સરખામણીમાં. વિકાસશીલ દેશો અને અલ્પવિકસિત જે દેશો છે તેમાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. કોને કહેશું આપણે બેરોજગારી? વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાની શક્તિ છે, કામ કરવાની તૈયારી પણ છે અને પ્રવર્તમાન વેતન દરે કામ સ્વીકારવા તૈયાર છે, છતાં એને કામ મળતું નથી, તો તે વ્યક્તિને બેરોજગાર છે તેમ કહેવાય. અને આવી પરિસ્થિતિ ચાલતી હોય તો એને બેરોજગારી કહેવાય. હવે ભારતમાં ઘણા વ્યક્તિઓ એવા છે કે જેને કામ કરવાની ઈચ્છા છે, બરાબર. આપણે જોઈએ છીએ ભણી ગણીને ઊંચી ડિગ્રી મેળવે છે, છતાં એને પોતાની ડિગ્રી પ્રમાણે એને કામ મળતું નથી, અથવા તો એની પાસે જે કૌશલ્ય છે, બુદ્ધિ, આવડત એના કરતાં ઓછું નીચું કામ એને સ્વીકારવું પડે છે. એટલા માટે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. બેરોજગાર લોકોને આવક જ ન મળતી હોય, બરાબર. આવક ન મળે એટલે શું થાય? ધીમે ધીમે કરતાં એની પરિસ્થિતિ છે એ ગરીબ જેવી બનતી જાય છે. એટલે બેરોજગારીનું ઊંચું પ્રમાણ પણ ગરીબીમાં વધારો કરે છે. ત્યાર પછી આવે છે સામાજિક કારણો. સામાજિક કારણોમાં પહેલું કારણ તો કે શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે ને. આપણે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા બધા દેશોમાં તમે જુઓ, જર્મની, યુકે, તો કે 90% વસ્તી શિક્ષિત એમ. જ્યારે ભારતમાં હજુ શિક્ષણનું પ્રમાણ 74 થી 75% આસપાસ છે. એટલે કે શિક્ષણનું પ્રમાણ નીચું હોવાને કારણે બદલાતા સમય સંજોગો પ્રમાણે નવી ટેકનોલોજી લોકો અપનાવી શકતા નથી. પરંપરાગત પદ્ધતિએ ઉત્પાદન ચાલતું હોય. આપણે ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ભારતનો ખેડૂત છે મોટાભાગે નિરક્ષર જ છે, બરાબર ને. અમુક ટકા જ ખેડૂતો છે કે જે સાક્ષર છે. હવે નિરક્ષર ખેડૂત છે અને નવી ટેકનોલોજી શું છે એને કંઈ ખબર જ નથી, તો એ કેવી રીતે વાપરી શકે? પરંપરાગત પદ્ધતિએ જ ખેતી કરે જાય, પરિણામે જોઈએ તેટલું ઉત્પાદન મળે નહીં. પરિણામે એની આવક કેવી રહેવા પામે? ઓછી રહેવા પામે. એટલે કે શિક્ષણનું નીચું પ્રમાણ પણ ગરીબીમાં વધારો કરે છે. કારણ કે શિક્ષિત વ્યક્તિ હશે તો એને રોજગારી મળશે, જ્યારે શિક્ષિત ન હોય તો એને રોજગારી મળે નહીં. લૈંગિક અસમાનતા ભારતમાં ખાસ જોવા મળે છે, બરાબર ને. કારણ કે ભારત છે રૂઢિગત પરંપરાગત માન્યતાઓમાં રાચતો દેશ, બરાબર. જો કે હવે તો ધીમે ધીમે ઘણો બધો સુધારો આવતો જાય છે. જેમ શિક્ષણનું પ્રમાણ વધે છે તેમ આપણે જૂની સામાજિક માન્યતાઓ, રૂઢિઓ, પરંપરા એને ધીમે ધીમે છોડતા જઈએ છીએ અને નવું પરિવર્તન અપનાવીએ છીએ. પણ હજુ પણ ઘણા સમાજમાં લિંગની અસમાનતા જોવા મળે છે. પુરુષ કરતાં સ્ત્રીઓને મહત્ત્વ ઓછું અપાય છે, બરાબર. અથવા સ્ત્રીઓને પુરુષની સરખામણીમાં ઓછું ભણાવાય છે. તો સ્ત્રીઓનું કામ એમ જ હોય કે ઘરનું કામકાજ કરવાનું, નાના ભાઈ બહેનને સાચવવાના, એમણે ભણવાનું નહીં. હજુ ઘણા સમાજમાં એવું જોવા મળે છે. એટલે કે લિંગની અસમાનતા છે. હવે કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ એકમમાં કામ કરતા હોય તો પણ સ્ત્રી પુરુષના વેતન દરમાંય તફાવત જોવા મળે છે. પુરુષોને વધારે વેતન મળે, સેમ એ જ કામ એટલા જ કલાક જો સ્ત્રી કામ કરે તો એને વેતન ઓછું મળે છે. એટલે કે લિંગની અસમાનતા છે એ પણ એક ગરીબીનું કારણ બને છે. ત્યાર પછી અન્ય કારણોમાં આપણે શું લઈ શકીએ? યુદ્ધ. હવે આપણે છે પાકિસ્તાન સાથે, ચીન સાથે વારંવાર યુદ્ધનો સામનો કરવો પડે છે, બરાબર ને. અને આપણે કરેલો પણ છે. એટલે કે આ યુદ્ધ પાછળ છે સરકારનું મોટા ભાગનું મૂડીરોકાણ એની પાછળ ખર્ચાઈ જાય જો આવી યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે. એટલે કે સરકારે જે યોજનાઓ પાછળ પૈસા ખર્ચવાના નક્કી કર્યા હોય એ એની પાછળ ખર્ચાતા નથી. સરકારનું મોટા ભાગનું મૂડીરોકાણ આ યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય છે. એટલે કે અથવા યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે ભાવો પણ વધે છે, સંગ્રહખોરી વધે છે, બરાબર ને. અનાજ, ત્યાર પછી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધવા લાગે છે અને ભાવો વધે છે. પરિણામે વધારે કિંમત ચૂકવીને જીવન જરૂરી વસ્તુઓ આપણે ખરીદવી પડે છે, કારણ કે એના વગર તો ચાલી શકે નહીં. એટલા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે વ્યક્તિની મોટાભાગની આવક એની પાછળ ખર્ચાઈ જાય છે અને સરકારની પણ ખર્ચાઈ જતી હોય છે. પરિણામે આ યુદ્ધ છે, વારંવાર જો યુદ્ધની પરિસ્થિતિ આવે તો ગરીબીનો સામનો કરવો પડે છે. ત્યાર પછી આવે છે સંરક્ષણ ખર્ચમાં વધારો.
હવે વારંવાર યુદ્ધ થાય એટલે સરકારને શું કરવું પડે? આ સંરક્ષણ ખર્ચ પાછળ ખર્ચ કરવો પડે. હવે સૈનિકો છે એ લોકોને વેતન ચૂકવવાના હોય, એની ખાવા પીવાની વ્યવસ્થા કરવાની હોય, એના માટે શસ્ત્રો સરંજામની વ્યવસ્થા કરવાની હોય, મોટી મોટી મિસાઇલો, ટેન્ક, ત્યાર પછી લડાકુ વિમાનો, લડાકુ બધા ટ્રક, એવી વસ્તુઓ પાછળ સરકારને વધારે ખર્ચ કરવો પડે છે. હવે આવી વસ્તુઓ છે એની કિંમત લાખોમાં હોય, એટલે કે મોટાભાગનું મૂડીરોકાણ એની પાછળ ખર્ચાઈ જતું હોય. એટલે કે સંરક્ષણ ખર્ચમાં વધારો કરવો પડે છે, કારણ કે અન્ય દેશના સૈનિકોની તુલનાએ જો યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે તો આપણી પાસે સાધનો તો હોવા જોઈએ ને. એટલા માટે નવા સાધનો વસાવવા પાછળ અને સૈનિકો છે એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે એને પૌષ્ટિક પૂરતો ખોરાક, એવી બધી વસ્તુઓ પાછળ મોટાભાગનું રોકાણ સરકારનું ખર્ચાઈ જતું હોય છે. જે પંચવર્ષીય યોજનાઓમાં નક્કી કરેલું હોય કે આની પાછળ ખર્ચો કરવાનો છે, એ પૂરેપૂરો થઈ શકતો નથી. આપણે જોઈએ છીએ 12 પંચવર્ષીય યોજના, પણ એક પણ પંચવર્ષીય યોજના પૂરેપૂરી સફળ થઈ નથી. જેટલા લક્ષ્યાંકો નક્કી કર્યા હોય એના કરતાં ઓછા લક્ષ્યાંકો જ સિદ્ધ થયા છે, પૂરેપૂરા થયા નથી. ત્યાર પછી આવે ખામીયુક્ત નીતિ. સરકારની નીતિ કેવી છે? ખામીયુક્ત જોવા મળે છે. મોટા મોટા સારા ઉદ્યોગો હોય તો એને વધારે પ્રોત્સાહનો મળતા હોય છે, નાના ઉદ્યોગો છે એના પાછળ પ્રોત્સાહનો ઓછા મળતા હોય. ક્યારેક આવું બની શકે કે સરકારની ખામીયુક્ત નીતિઓ પણ આના માટે જવાબદાર બને છે, કે જો સરકારની નીતિ ખામીયુક્ત હોય તો પણ ગરીબીમાં વધારો થઈ શકે. જોકે મોટા પંચવર્ષીય યોજનાઓમાં તો ઘણા બધા લક્ષ્યાંકો નક્કી કર્યા હતા. સરકારની નીતિઓ તો એવી જ ઘડાઈ હતી કે જેથી કરીને ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, સિંચાઈની સુવિધા મળે, પણ પૂરેપૂરા લક્ષ્યાંકો સિદ્ધ ન થયા. આ યોજનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ અને એક સમયે એને બંધ કરવાનો વારો પણ આવ્યો. એટલે કે જે નીતિઓ નક્કી કરી છે એમાં કંઈક ને કંઈક ખામી રહી ગયેલી જોવા મળે છે. એટલે કે લક્ષ્યાંકો પૂરેપૂરા સિદ્ધ ન થાય, લોકોને પૂરેપૂરી આવક ન મળે, પૂરેપૂરું સરકારનું મૂડીરોકાણ ન થાય એટલે આવક ન મળે, અને આવક ન મળે એટલે છે સમાજનો મોટો વર્ગ ગરીબીમાં સપડાઈ જાય છે, એટલે કે ગરીબી વધે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગરીબીના મુખ્ય 5 કારણો. 5 માર્કનો સવાલ પૂછાઈ શકે છે. ગરીબીનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો. કેવો સવાલ આવી શકે? ગરીબીનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો. ગરીબીના મુખ્ય કેટલા કારણો? 5. પહેલું કારણ ઐતિહાસિક કારણ. એમાં જે ભૂતકાળની અંગ્રેજોની જે નીતિ હતી વેપારની તે જ લખવાનું છે. ત્યાર પછી ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના કારણોમાં મુખ્ય 2 કારણો: કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. ગ્રામીણ ગરીબીના કારણોમાં આર્થિક કારણોમાં તો કે નીચી ખેત ઉત્પાદકતા, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો એટલે કે મોંઘવારી, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. જે આર્થિક બાબતો છે તે જ આર્થિક કારણમાં લખવાની છે. ત્યાર પછી સામાજિક કારણો. સામાજિક કારણોમાં તો કે શિક્ષણનું સ્તર નીચું અને લૈંગિક અસમાનતા, સ્ત્રી પુરુષના ભેદભાવો. તે અન્ય કારણો તેમાં યુદ્ધ, સંરક્ષણ નીતિ અને ખામીયુક્ત નીતિ. સરકાર જે સંરક્ષણ ખર્ચમાં વધારો કરે તે, અને સરકારની નીતિઓ ખામી ભરેલી રહેલી છે. આટલા હતા મુખ્ય 5 ગરીબીના કારણો. બરાબર, એકદમ સહેલું છે, એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ ડિટેલ તમે પરીક્ષામાં લખો. આ મુદ્દાને સંબંધિત તમે કોઈ પણ ડિટેલ લખી શકો છો. એના માટે વધારે પડતો કંઈ વાંચવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. માત્ર મુદ્દા યાદ રાખો. આ રીતે ચાર્ટ સ્વરૂપે યાદ રાખો તો ઝડપથી અને સહેલાઈથી સરળ રીતે યાદ રહી જાય છે. ખ્યાલ આવ્યો? ગરીબીનો અર્થ અને ગરીબીના કારણો 5 માર્કનો સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને લગભગ ગરીબીના ચેપ્ટરમાંથી એક સવાલ બોર્ડમાં પૂછાતો હોય છે. ગરીબીના નિર્દેશકો, ગરીબીના કારણો અને ગરીબી નિવારણના ઉપાયો.
આ ત્રણમાંથી એક સવાલ ફરજિયાત બોર્ડની પરીક્ષામાં આવે. આપણે ગયા લેક્ચરમાં નિર્દેશકોની ચર્ચા કરી, અત્યારે ગરીબીના કારણોની ચર્ચા કરી અને હવે પછી આપણે ગરીબી નિવારણના ઉપાયોની ચર્ચા કરીશું. વધારે માહિતી માટે ટેક્સ્ટ બુક વાંચતા રહેવું. ઓકે, થેન્ક યુ.